હમણાંથી કેદુના નંદી બેન ને ઘેર આવ્યા નહોતા તો જો કેટલી ધરાક આવી ગઈ આપણે મારા પપ્પાને હવે કેમ છે મારા બ્લોગમાં કીધું હા આવી છે આવડા છે અમારા ફૂઈ અમારા હગા ફૂઈ હેટીમાંથી આવેલા છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે જો અત્યારે છે ને નંદીબેન ને ઘેરે આવી જશે કે દૂધાના ઈ ઝુમર બાંધે પણ ઈ દેવા નહીં આવ્યો દેવા આવે ને કઈ ખબર પડે નહીં જો મારે આટા જોવા હા છે તો ફેમિલી એમાં એવું છે કે આપણે છે ને કે દૂધાના વાતો કરી છે ઝુમર અમારા ભાભીના જો આખો ઠેલો ભરાઈ ગયેલો પડ્યો છે પણ છે ને દેવા દાવાની મને ખબર ન પડતી એવું નહીં મને છે ને કોક મુકાવા આવે એવું હોય ને તો આપણે ફટાફટ મૂકી આવું એટલો કોથળો તો માણા ખંભે નાખીને વી આવે દો અહીંયા ઉપડી જો ઉપડી જાય ઉપડી ના ઠેક પૂકી દે આ કેટલો આમ દો આ ઓટું નહીં ફોને દેવાનો ફોને દેવાની ફોનની કિંમત છે કેટલી દીદે ની હોય ત્યારે ના હું ના ફોનની કિંમત છે લઈ કાવી એવું છે એટલા છે ફ્રૂટ તો એટલા છે ને આપણે આ અત્યારે છે ને ભાભી આજ લેવા આવ્યા ઈવા મારે દેવાનું મેં કીધું હું ને મારે એમ હતું કે આ છે ને ભાભી માગે નહીં તાવરી ને છે ને આખા દેવાના નહીં ડુમરના આખો ડુમરનો ફ્રૂટ નો છે આખો ફ્રૂટ નો છે ચલો તો ફ્રૂટ તો આપણે બધા પૂરા કરી નાખ્યા છે અને હજી હા એ દીધા છે જો કેટલા ફ્રૂટ ખાધા એમ અરે પાવ પાડી જો ખાઈને ભૌતિકભાઈ છેલ્લો ઢહડી તો આનો ભાવ જાણવો હોય ને તમારે ભાભી દુકાને જવાનું હા આનો ભાવ મને ને ખબર હતી એટલે માણસ ખબર તો પડી જાય 15 રૂપિયા એક ટેડી આવે કેટલા 15 રૂપિયા એક ટેડી આવ્યા હા એક એમાં 10 ટેડી આવે ને પાંદડા ફૂટા ફૂદડી દોરો પછી આ કર્યું એટલાનું જોતા ને એમાંથી મજૂરીના અલગ હા તો એના કેટલા દોરી થતી છે ને ભાવ હવે આમ જાણવો હોય ને તમારે ભાભી દુકાને આવવાનું ભાભી દુકાન છે ગામમાં છે એટલે કે મંદિરની બાજુમાં હનુમાન મંદિર છે ને એની બાજુમાં માં લખેલું છે ને એની બાજુમાં ન્યા દુકાન છે ને આપણે જવાનું છે પણ એકાદ વાર બ્લોગ બનાવો પણ છે ને ટાઈમ નથી રહેતો ને જાવું આપણે એક દિવસ અમારા ભાભીની દુકાને સ્પેશિયલ વિડીયો બનાવવા મસ્ત ને કે છે ને અમારા ભૌતિકભાઈ ઠેલો આમ મૂકેલા છે ને ફટાફટ આવે છે ને હું ને અમારા ભાભી છે ને ઈ ઠેલો હે ને મૂકી આવી એના ઘરે હું નહીં લીધા તો પણ લીધા હે મેચો તો મૂકી નો દઉં કે એવું હે ફેમિલી કાઈ નહીં તો અમારા ભાભી છે ને આજ પહેલી વાર ઇન્ટરવ્યુ દીધું છે કે ઘણા દિવસ થઈ ગયા કા તું વિડીયો માં આવી હા એવું છે હવે આખલા 7-8 દી થઈ જાય છે હા 7-8 દી થઈ ગયા છે તે વિડીયો માં નહોતી આવી ને આજ પાછી વિડીયો માં આવી ગઈ છે પણ હમણાંથી હું ઘરે ન રહેતી ને એટલે હા હવે તો પાછો ચૈત્ર મહિનો એટલે ઘરે ન ચૈત્ર ની શ્રાવણ હા મને ચૈત્ર મહિનો એવું આ શ્રાવણ મહિનો છે તો ચૈત્ર મહિનો બોલ ચૈત્ર મહિનો હા ચૈત્ર મહિનો છે એટલે ટાઈમ નો રહે તો આ છે ને આપણે છે ને ફ્રૂટ નો ઢીગલો ની ફ્રૂટ નો કોથો લેવા આવ્યા મેં કીધું તું ઇન્ટરવ્યુ દી દે આલી ને આપણે છે ને શાક મૂકેલ છે તમને બતાવી દઉં નકર આગળી એ બળી જશે કા દાંત વધારે હે ના આવતા ખબર શાક ના હા નકર કે મારું શાક બળી રહે કે ની હે કેનું શાક બનાવ્યું શાક બને છે રીંગણું છે બટેટું છે અને શું છે કહું વાલોના દાણા છે એવું શાક મૂકેલું છે ફેમિલી ને બધાય ચા પીતા આમ જો એટલી તો ચા પી ગયા અમે એવું સમજો છોકરા અમારે છે ને ગાય જો જાય ઠેલો જાય ને પણ ક્યાં જો ઉગડા લઈને જો થોડા રે એટલે તાર મમ્મીને ભરવા પડશે કે ઈ ફ્રૂટના ઝુમર કેટલા ઈવડાઈ છે 70 જોડી ને બોલા ઓલા શું કે ટેડીડા ઈ 11 જોડી એટલે કે 81 જોડી ઝુમર થાશે ને ઈ પેલાના 120 તને બધાને મેં કીધેલું જ હોય આને બહુ યાદ ન રહે ને તમારે યાદ છડાવવું પડે એવું હોય મારે કેટલું ગયે રાખવું હા એને કેટલું ગયે રાખવું આખો દી ઘરા મુસમારી કરીને એવું કરીએ તો અહીં ભૂલાય દે ગાસ તો આપણે આ છે ને હમણાંથી કેદુના નંદી બેન ને ઘેર આવ્યા નહોતા તો જો કેટલી ધરાક આવી ગયેલી આપણે તો યાદ જ જોઈએ દેખાય આમાં લુરખા દેખાય જો દેખાય તો કેટલી ધરાક છે વિરાય પાકે ત્યાં ખાવા આવજો બધા ધરાક પાકે ની કાળી કાળી થઈ જાય હા તીવા બધા ખાવા આવજો આ અમારા ભાભીને ખબર નહોતી કે છે ને ધરાક આવી ગઈ એમ તો કાલનો વિડિયો છે ને આપણે મૂકેલો હતો ને ઈ વિડિયો જોયો ને પછી એને ખબર પડી
ક્યાં એટલી બધી ધરા ખાવેલી છે એમ. કાલે એટલો વિડીયો એવો મૂકેલો હતો ને એને એમ કે હાસુ એવી ધરા ખાવી હતી એમ ત્યાં જોવા આવ્યા મેડમ. પણ મારે તો હમણાં 7-8 દી થાય ને કે આંકોર આવી ને કેટલા દી થાય જો ગેસ આમ જો બદામડીમાં બદામ કેટલું આવી દેખાય તમને આમ નામ લુરખા બદામ આવ્યું કેમ પણ જો જેને બદામ ખાવી ને આવતો પાકે તે હવે તો પણ કાસી છે 4 દિના ન આવતા ભાભી કાવાની પાકલ બદામ એટલે જ કહું ને 4 દિના ન આવતા બદામ ખાવી ને તો દિવાળી ઢુકડા આવતા ત્યાં પાકશે બદામ તાઉંથી ના આવતા ને ઓલા આમ થેલો ફાડી નાખશે હવે આમ રસ્તે પુગાડ્યું આ છોકરાઓ ઈ ફૂટ છે ને પાછા ઈ તમાર તારા મમ્મી કહે હે કે આ બગાડી નાખ્યું નથી એમ તો ફેમિલી અમારો વારો આવજો દેવા તો ફેમિલી અમારા ફૂઈ આવી ગયા છે આવડા છે અમારા ફૂઈ અમારા હગા ફૂઈ હે ટીમાણેથી આવેલા છે તો ફેમિલી નાનજી છે ને અમારા ભોલાભાઈ ને જયરાજભાઈ ને લઈ ગયેલા હતા ને આજ બીજો દિવસ થઈ ગયો છે બીજો દિવસે તો મેં કીધું હું હારા માણા કહેવાય ને 10 દિવસે આવવાનું છે 10 દિન બદલે 2 દિનમાં વઈએ એવું છે કામ બધા કરી લેખું કે મેં હા એવું છે ફેમિલી અને જો હું લાવ્યા દેખાડું તમને હું આમ જવો ફેમિલી સીભડા તો આપણે અત્યાર સુધી છે ને વરસ થયું છે આપણે સીભડા નહોતા જોઈએ આજમાં છે ને નાનજીને આવ્યા ને સીભડા લાવ્યા છે મસ્ત મજાના 2 સીભડા છે આ સોળી ને જમરૂખ જો મસ્ત મજાના 2 જમરૂખ છે ને સોળી છે મસ્ત મજાની હે આ સોળી તમારા ઘરે લીધી અમારા ઘરની છે દિવ્યા ટુ તમારે આવી છે પણ થોડી વાર લાગશે મજો આવી ગઈ અને સને આ વિડિયો કેદી ઉતારે એક દી આગુ હા એક દી આગુ હા એક દી આગુ એટલે એમાં એવું છે ફેમિલી કે કાલમાં આપણે છે ને કારેજમાં જવાનું છે એટલે આપણે છે ને એક્સ્ટ્રા વિડીયો બનાવેલો છે એવું છે આજમાં બનાવ્યું હા એવું છે ને અમારી દાદી એલા આવે જો હા દાદીને મજા નહોતી રી હા હવે તો રેડી થઈ ગયા જો ચકાચક એવું છે ફેમિલી ને આપણે છે ને ધ્રાખનો વિડીયો બનાવ્યો એ આપણે તમે બધા કાલમાં જોઈ લીધો હોય છે એવું છે આપણે આવડો વિડીયો છે ને નેક્સ્ટ વિડીયો આવશે એટલે હા તમને બધા હા તમે કહીજો તમારા પપ્પાને હવે કેમ છે મારા બ્લોગમાં કહીજો ગાયબો હાથ હા અંગ અડધું રીજેલું છે હા. બાકી આમ સારું છે અત્યારે ઘરે છે 5મા જમણે બતાવવાનું કીધેલું છે 7 જમણ રામ હોવા અને હવે આજમાં 8 જમણ ચા 5 જમણ પછી ખબર પડે શું કરવું શું નહીં હજી નળી મેકેલી છે અનાજ કઈ ખાવાનું નથી જ્યુસ ને એવું પાવાનું હવે પ્રવાહી ઉપર એવું નળી હોય નાકમાં એટલે ફાસ ન બોલી બહુ સમજાય નહીં એમ તો સમજાય એમ તો બોલે કેવલ ને આશીર્વાદ દેતા હા કેવલ ને ઓળખી જા એમ તો બધું આમ તો ઘણું સારું છે એવું છે ફેમિલી નાનજીના પપ્પાને છે ને દવાખાને લઈ ગયેલા હતા ને આપણે કઈ બ્લોગમાં કીધું નહોતું એવું હતું ને છે ને એને અત્યારે તો આમ એમ તો સારું છે એમ કહે છે આપણને કઈ ખબર નથી આપણે કઈ જાણ નથી એવું બધું છે ને સારું થઈ જાય તો સારું એમ બીજું તો હું એવું બધું છે ને અત્યારે છે નાનજીને બેઠા છે ને ચા પાણી પી લીધા છે એવું બધું છે ચાલો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બની પડી ગઈ છે મસ્ત મજાની સાંજ અને નાનજીની બે ગયા ને પછી આપણે છે ને કઈ બ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે આપણી પાસે પછી કઈ ટાઈમ નતો રહ્યો ને આજમાં છે ને આપણે 2 વિડીયો ઉતાર્યા એટલે બધું અકડમ બકડમ એમ થઈ ગયું છે એટલે કઈ હેરખો વિડીયો ન ઉતાર્યો આ વિડીયો તો કઈક અકડમ બકડમ એમ જ આવશે કે હે નહીં છે એવું થી છે ને કાલમાં છે ને અમારા આતાનું કાલ છે ને તો આપણે કાલમાં ના જવાનું એટલે આખો દિવસ કઈ વિડીયો ન ઉતરે તે આજમાં છે ને આપણે આજમાં વિડીયો ઉતારી નાખ્યો એવું બધું છે અને ખાસ કરીને આજનો વિડીયો કેવો લાગ્યો ને ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો અકડમ બકડમ છે અડધો અમારા ભાભી ઉતાર્યો અડધો મેં ઉતાર્યો એવું બધું છે ને આજનો વિડીયો આપણે અહીં સુધી રાખવાનો હતો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય